માનું છું કે પાછળનો લેક્ચર તમે વ્યવસ્થિત રીતે ક્લિયર કરીને પછી જ આ લેક્ચર એટેન્ડ કરો છો. તો આપણો પ્રીવિયસ લેક્ચર એમાં આપણે જે પ્રક્રિયા જોઈ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હવે સામાન્ય રીતે આપણને જુદી જુદી બે રીતે થતી જોવા મળતી હોય છે. અચ્છા, કઈ કઈ બે રીતે? તો એ બંને પ્રક્રિયાઓ કે જેને આપણે SN1 અને SN2 પ્રક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ, અને આ બંને પ્રક્રિયાઓ SN1 અને SN2 પ્રક્રિયા એ લગભગ જો બધી સામાન્ય પ્રક્રિયાઓની જેવી રીતે જોવા જઈએ તો એ આપણને બંને સમાન જ લાગશે. પણ જો એ બંને પ્રક્રિયાઓને આપણે મિકેનિઝમ જોઈએ, એની ક્રિયાવિધિ જોઈએ, તો જ આપણને ખ્યાલ આવે કે આ બંને પ્રક્રિયાઓ જુદી જુદી નિપજો આપે છે. જો કોમન પ્રક્રિયાની દ્રષ્ટિએ જોઈએ છીએ, બધી સામાન્ય પ્રક્રિયાની દ્રષ્ટિએ, તો છેલ્લે અણુસૂત્રની દ્રષ્ટિએ બંનેની નિપજો સમાન મળવાની છે. પરંતુ એ બંને પ્રક્રિયાના અંતે જે નિપજ મળે છે એ બંનેના જો બંધારણો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે બંનેના બંધારણો કંઈક અલગ છે. તો એવી ઘણી પ્રક્રિયાઓ આપણને કેમિસ્ટ્રીમાં જોવા મળતી હોય છે કે જેમાં કંઈક ની કંઈક SN1 કે SN2 પ્રક્રિયા એમની સાથે સંકળાયેલી જોવા મળે છે. તો હવે જો અહીંયા આપણે પાછળના લેક્ચરમાં જે વાત કરતા હતા એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કે જે આપણે કયા બે પ્રક્રિયકોથી થાય તો એના વિશે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યા. પણ હવે જોવાનું કે ચલો આ આખી પ્રક્રિયા એ આગળ કેવી રીતના વધે, એટલે કે વાસ્તવમાં એની મિકેનિઝમ શું છે, એનાથી કઈ નિપજ મળશે, જો એ આપણે જાણવું હોય તો એના માટે આપણને આ બંને પ્રક્રિયાઓ SN1 અને SN2 પ્રક્રિયાઓની જાણ હોવી જરૂરી છે. તો અહીંયા આપણે પહેલા SN1 વિશે જોઈએ છીએ, ત્યારબાદ આપણે જોશું SN2 પ્રક્રિયા વિશે. અચ્છા, અહીંયા આપણે વાત કરી એ એવી કરી કે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એ કઈ બે રીતે થાય છે, તો કે લાસ્ટ લેક્ચરમાં જોયેલી કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એ જુદી જુદી બે રીતે આપણને થતી જોવા મળે છે, જેને આપણે SN1 અને SN2 તરીકે ઓળખીએ છીએ. અચ્છા, જેમાંની આજે આપણે ડિસ્કસ કરીએ છીએ એ છે SN1 પ્રક્રિયા વિશે. તો ચલો અહીંયા આપણે કોઈ એક એવું એક્ઝામ્પલ લઈએ કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થતી હોય. અચ્છા, પહેલા ડિસ્કસ કરવાના છે SN1 પ્રક્રિયા વિશે. તો SN1 પ્રક્રિયા જેને સામાન્ય રીતે એક આણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા means SN1 reaction. અહીંયા આપણે એ પણ એક્સપ્લેન કરશું કે શું કામ એ એક આણ્વીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. તો અહીંયા આપણે હવે પહેલા કોઈ એક એક્ઝામ્પલ લઈએ કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય છે. તો માનીએ કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપણને જોવા મળે છે Br, જેની હાઇડ્રોક્સિલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરાવવાની છે. પણ કોની હાજરીમાં? તો કે એની પ્રક્રિયા કરાવવાની છે ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં. હવે શું કામ ધ્રુવીય પ્રોટીક દ્રાવક જ? તો એ બધા જ ક્વેશ્ચન્સ ના સોલ્યુશન આપણે આની મિકેનિઝમ ચેક કરીએ છીએ ત્યારે આપણે વ્યવસ્થિત રીતે ખ્યાલ આવતો જશે. તો જ્યારે આ બંને પ્રક્રિયકો પ્રક્રિયા કરે તો નિપજ આપણને શું મળવાની છે? તો કે અહીંયા નિપજ આપણને મળશે CH3 શું થઈ છે? તો કે અહીંયાનો બ્રોમિન છે, બ્રોમાઇડ આયન, એનું વિસ્થાપન કોના દ્વારા થાય છે? તો કે હાઇડ્રોક્સિલ ગ્રુપ દ્વારા. એટલે આપણને મળશે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને અહીંયા મળશે બ્રોમાઇડ આયન. તો આ પ્રક્રિયામાં આપણે જો જોવા જઈએ તો અહીંયા આપણને માત્ર શું ખ્યાલ આવે છે? તો કે આ પ્રક્રિયાથી આપણે માત્ર એટલું નક્કી કરી શકીએ કે અહીંયા બંને શું થાય છે? તો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોની અદલ બદલ થાય છે અને આપણને કંઈક પરિણામી નિપજ મળે છે. પરંતુ જો આપણે આ પ્રક્રિયાથી સાચી નિપજ કઈ મળે છે? અહીંયા જે નિપજ મળી એ તો માત્ર અણુસૂત્રની દ્રષ્ટિએ સાચી છે. પરંતુ જ્યારે આમાં SN1 અને SN2 પ્રક્રિયાઓ થઈ ત્યારે
અહીંયા મળતી નિપજ એ બંધારણીય સૂત્રોની દ્રષ્ટિએ ડિફર એટલે કે જુદી થવાની છે. તો હવે જો આપણે જાણવું હોય કે એક્ઝેક્ટ આની નિપજ કઈ મળશે અને શું કામ આ પ્રક્રિયાને SN1 પ્રક્રિયા કહેવામાં આવે છે, તો આ બંને ક્વેશ્ચન્સના સોલ્યુશન માટે આપણે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવી ખૂબ જરૂરી બને છે. તો જોઈએ કે આ પ્રક્રિયા એની ક્રિયાવિધિની દ્રષ્ટિએ કેવી રીતના થાય છે. તો આપણે સ્ટાર્ટ કરીએ એમની મિકેનિઝમ, એમની ક્રિયાવિધિ. તો જો આ પ્રક્રિયા આપણને જુદી જુદી બે સ્ટેપમાં થતી રિએક્શન છે. આ આખી પ્રક્રિયા બે તબક્કામાં થતી પ્રક્રિયા છે. એમાંનો પહેલો તબક્કો અહીંયા જોઈએ, તબક્કો 1. હવે પહેલા તબક્કામાં શું થાય, તો કે અહીંયાનો આપણો જે એક સંયોજન છે, એક અણુ છે, એમની સાથે પહેલા રિએક્શન્સ થશે અને એનું રૂપાંતર કાર્બોકેટાયનમાં થતું હોય છે. CH3 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 અહીંયા આપણી પાસે છે Br, જે પહેલા શું કરે છે, તો કે અહીંયાનું સંયોજન એ પહેલા ધ્રુવીય પ્રોટીક દ્રાવકની હાજરીમાં એમનું વિભાજન થાય છે. ધ્રુવીય પ્રોટીક દ્રાવક. હવે સવાલ થશે કે આ ધ્રુવીય પ્રોટીક દ્રાવક એટલે શું? તો ધ્રુવીય પ્રોટીક દ્રાવક તરીકે તમે આલ્કોહોલ લઈ શકો છો, ROH, પાણી લઈ શકતા હોઈએ છીએ. આ ઉપરાંત કાર્બોક્સિલિક એસિડ પણ ધ્રુવીય પ્રોટીક દ્રાવક તરીકે લઈ શકીએ. જો આ બધા પોલર તો છે જ તે, ધ્રુવી તો છે જ તે, સાથે સાથે શું ધરાવે છે, તો કે પ્રોટોન પણ ધરાવે છે. માટે એવા દ્રાવકોને ધ્રુવીય પ્રોટીક દ્રાવકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. અચ્છા, હવે જ્યારે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એમની જ્યારે ધ્રુવીય પ્રોટીક દ્રાવક અથવા તો એમાં જ્યારે ધ્રુવીય પ્રોટીક દ્રાવક ઉમેરવામાં આવે તો પહેલા શું થાય, તો કે પહેલા અહીંયાનો જે બંધ છે એ બંધ તૂટી અને આપણને એક કાર્બોકેટાયન મળતો હોય છે. CH3 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 પ્લસ અને અહીંયા બ્રોમાઇડ આયન દૂર થાય છે. અચ્છા, હવે સવાલ એ થશે કે આ બંધ તૂટે કેવી રીતના? કાર્બન અને બ્રોમિન CBr બંધ તૂટે કેવી રીતે? કોના દ્વારા? તો જુઓ, અહીંયા આપણે જે ધ્રુવીય પ્રોટીક દ્રાવક ઉમેરીએ છીએ એ સ્પેશિયલી એ બંધ તોડવા માટે ઉમેરતા હોઈએ છીએ. જો કેવી રીતના, તો અહીંયા આપણે જે ધ્રુવીય પ્રોટીક દ્રાવક લીધો છે, માનીએ કે આલ્કોહોલ છે ROH, તો આમાંથી જ્યારે આ હાઇડ્રોજન એ પ્રોટોન તરીકે દૂર થાય છે ત્યારે આ પ્રોટીક દ્રાવકનો જે OH બંધ તૂટે એ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા એ જો આ બંધ પણ કેવો છે? ધ્રુવીય. અને અહીંયાનો બંધ પણ કેવો છે? ધ્રુવીય. તો આ પ્રોટોન જ્યારે મુક્ત થશે એ દરમિયાન જે આ બંધ તૂટવાથી ઉર્જા મુક્ત થઈ છે એ જ ઉર્જા આપણને ક્યાં ઉપયોગી થવાની છે? તો કે કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ તોડવા માટે ઉપયોગી થવાની છે. અને પરિણામે આપણને શું આપે છે? તો કે એક કાર્બોકેટાયન આપશે. પણ એ પણ તમે અહીંયા ધ્યાન આપો છો કે અહીંયા જે બંધારણ છે ને, તો એ બંધારણમાં ત્રણ મિથાઇલ સમૂહો કેવા છે? તો કે કંઈક એક બાજુ જોવા મળે છે. પણ જ્યારે અહીંયા નવો કાર્બોકેટાયન બને છે તો એમાં ત્રણેય મિથાઇલ સમૂહો શું થાય છે? જુઓ, તો કે એક જ પ્લેનમાં આવી જાય છે, એક જ સમતલમાં આવી જાય છે અને આકારનો આકાર આપણને જોવા મળે છે સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ આકારનો કાર્બોકેટાયન મળે છે. અચ્છા, આવું શું કામ થાય છે? તો જો શરૂઆતમાં આપણી પાસે જે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ છે એ કેવો આકાર ધરાવે છે? તો એ આપણને કંઈક આવા શેપમાં જોવા મળશે. જુઓ, અને એની સાથે જોડાય છે બ્રોમાઇડ. તો જુઓ, અહીંયા શું થાય છે? તો કે બ્રોમિન, અહીંયા ત્રણેય મિથાઇલ. તો ચારેય સમૂહના ઇલેક્ટ્રોન ક્લાઉડ વચ્ચે શું થાય છે? તો કે મેક્સિમમ રિપલ્ઝન થાય છે. વધુમાં વધુ અપાકર્ષણ થઈ અને ચારેય સમૂહ વધુમાં વધુ બંધકોને ગોઠવવા ટ્રાય કરતા હોય છે. અચ્છા, હવે જ્યારે અહીંયાથી શું થાય છે? તો કે કાર્બોકેટાયન બને અને અહીંયાથી બ્રોમિન દૂર થાય અને જ્યારે કાર્બોકેટાયન બને છે તો શું થશે? તો કે જો અહીંયા જે બ્રોમાઇડ નું ઇલેક્ટ્રોન ક્લાઉડ હતું, ઇલેક્ટ્રોન વાદળ હતું, એ શું થયું? તો કે જતું રહ્યું.
એટલે શું થશે તો કે હવે અહીંયાના જે ત્રણેય મિથાઇલ સમૂહો છે એ પોતાનું સ્થાન બદલી અને વળી પાછા એમની વચ્ચે હવે મેક્સિમમ રિપલ્ઝન થાય તો એવી રીતના ગોઠવાય તો એવું ક્યારે શક્ય બને તો કે જ્યારે આ ત્રણેય મિથાઇલ સમૂહો હવે એક જ સમતલમાં આવી જાય તો હવે ત્રણેય વચ્ચે મહત્તમ રિપલ્ઝન મહત્તમ અપાકર્ષણ થતું જોવા મળે છે અને માટે આપણને એક સમતલીય ત્રિકોણ પ્રકારનો કાર્બોકેટાઇન મળે છે હવે જુઓ અહીંયા તમે એ પણ જોઈ શકશો કે આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે આ પહેલો તબક્કો છે એ પહેલા તબક્કા દરમિયાન બંધનું તૂટવું એટલે કે બંધ તોડવામાં આવે છે અને સાથે સાથે શું બને છે તો કે એક સ્થાયી કાર્બોકેટાઇન ની રચના થઈ છે અહીંયા જે તૃતીયક કાર્બોકેટાઇન છે એ કેવો છે તો કે સ્થાયી કાર્બોકેટાઇન બને છે સ્થાયી કાર્બોકેટાયન બને છે તો જે પ્રક્રિયા દરમિયાન બંધ તૂટતો હોય અને સ્થાયી કાર્બોકેટાઇન બનતો હોય તો એ પ્રક્રિયાનો તબક્કો એ હંમેશા ધીમો તબક્કો જ હોવાનો છે ધીમો તબક્કો બનશે અથવા તો આ જે પ્રક્રિયા છે આ તબક્કો છે એ તબક્કાનો વેગ કેવો બને છે ધીમો વેગ હોય છે અચ્છા અહીંયા સુધી આપણે જોયું કે પહેલા તબક્કા દરમિયાન શું થાય છે તો કે પહેલો તબક્કો આપણા માટે બને છે કાર્બોકેટાઇન તો કે આપણે તબક્કો પહેલો છે એ છે કાર્બોકેટાયનનું બનવું હવે બીજા તબક્કા દરમિયાન શું થાય છે તો કે અહીંયા જે કાર્બોકેટાઇન બને છે એ કાર્બોકેટાઇન સાથે આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હવે હુમલો કરી અને આપણે જુદી જુદી બે નિપજો આપતો હોય છે જોઈએ કેવી રીતે તો આપણો તબક્કો 2 તો તબક્કા 2 માં આપણે જોવાના છીએ કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દ્વારા હુમલાથી બે નિપજનું નિર્માણ જુદી જુદી બે નિપજો મળવાની છે કેવી રીતના એ પણ અહીંયા આપણે જોતા જઈએ જુઓ પહેલા આપણી પાસે અહીંયા મળે છે તૃતીયક કાર્બોકેટાઇન CH3 જે કેવો છે તો કે સમતલીય છે એક જ સમતલમાં છે જેના પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હવે એટેક કરવાનો છે તો હવે જો એટેક થશે તો કઈ બાજુથી થાય તો અહીંયા ફરી વખત એક વખત ધ્યાન આપીએ તો અત્યારની કન્ડિશન એવી રીતે આપણી એક સમતલીય કાર્બોકેટાઇન હવે અહીંયા છે મારી પાસે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે આની પહેલાનો કિસ્સો વિચારીએ તો એવું હતું કે અહીંયા શું હતું તો કે આવી રીતના મિથાઇલ સમૂહ ગોઠવાના હતા અને અહીંયા હતો બ્રોમાઇડ તો જેવો બ્રોમાઇડ હતો તો શું થતું હતું તો કે મિથાઇલ સમૂહ વચ્ચે એ થોડા શું થતા હતા તો કે નમી ગયેલા જોવા મળતા હતા થોડા એના બંધ એ વળેલા જોવા મળતા એક જ સમતલમાં હતા નહીં પણ જેવો અહીંયાથી બ્રોમાઇડ દૂર થયો એટલે એક જ સમતલમાં આવી જાય હવે વળી પાછું બ્રોમાઇડની જગ્યાએ જો હાઇડ્રોક્સિલ સમૂહ આવશે OH સમૂહ આવશે તો વળી પાછું શું થવાનું છે તો કે વળી પાછા આ ત્રણેય મિથાઇલ સમૂહો એ શું થશે તો કે વળી જઈ અને મૂળ બંધારણ હતું એ મૂળ બંધારણ જેવું જ બંધારણ ધારણ કરે છે અને આ જે બંધારણ છે એ આવું મળશે ચલો CH3 અહીંયા ગોઠવાશે OH હજુ બીજી શક્યતા આપણી પાસે એ પણ હતી જુઓ કે ચલો અહીંયા આપણી પાસે બને છે આ તો આપણી પાસે તૃતીયક કાર્બોકેટાઇન તો જો અહીંયા જે હાઇડ્રોક્સિલ સમૂહ હતો એ બંને બાજુથી જોડાઈ શકે ને હાઇડ્રોક્સિલ સમૂહને જોડાવા માટે આ બાજુથી પણ પૂરતો અવકાશ છે અને અહીંયાથી આ બાજુથી પાછળ જો એટેક કરે તો પણ પૂરતો અવકાશ છે તો બંને બાજુએથી જોડાય તો આપણને નિપજો અલગ અલગ મળવાની છે જો આપણને જે બાજુ બ્રોમાઇડ જોડાયેલો હતો એ જ બાજુએથી જો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાય તો આપણને જે મૂળ પ્રક્રિયક હતો એના જેવો ને જેવો બીજો નિપજ મળતી હોવાથી આ જે નિપજ છે આને કહેવાય રિટેન્શન થવું રિટેન્શન
એટલે કે ધારણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. પરંતુ હવે બીજી શક્યતા આપણી પાસે શું છે? તો કે ચલો આપણી પાસે હતો સમતલીય કાર્બોકેટાઇન, તો હવે હાઇડ્રોક્સિલ સમૂહ એ એની કરતા વિરુદ્ધ બાજુએથી એટેક કરે છે, બીજી બાજુએ. તો શું થશે? તો કે એ સમયે અહીંયાના મિથાઇલ સમૂહ એ કેવી બાજુ? તો કે એની કરતા વિરુદ્ધ બાજુએ પોતાનું સ્થાન બદલી લે છે. પહેલા કઈ બાજુએ હતા? તો કે જ્યારે બ્રોમાઇડ હતો તો આ બાજુએ હતા, અને હવે જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ આ બાજુથી આવશે તો શું થાય છે? તો કે પોતાના સ્થાન એ વિરુદ્ધ બાજુ ગોઠવી દે છે. તો પરિણામે જે આપણને નિપજ મળે છે એ નિપજ કેવી હશે? તો કે આ બાજુથી ગોઠવાય છે OH, તો અહીંયા થશે CCH3 CH3 CH3. તો આ જે આખી ઘટના છે એને કહેવાય ગુજરાતીમાં વ્યુત્ક્રમણ. વ્યુત્ક્રમણ એટલે ઉલટાઈ જવું, અને એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્વર્ઝન. ઇન્વર્ઝન. તો એક પ્રોડક્ટ આપણને મળે છે, એ કેવી પ્રોડક્ટ મળે છે? તો કે એક પ્રોડક્ટ મળે છે રિટેન્શન, એટલે કે જેને ધારણ કહેવામાં આવે છે. અને બીજી પ્રોડક્ટ આપણને મળે છે એ કેવી મળે છે? પહેલી છે એ રિટેન્શન છે, અને બીજી જે મળે છે એ કેવી મળે છે? તો કે ઇન્વર્ઝન, એટલે કે વ્યુત્ક્રમણ, એટલે કે મૂળ આપણે જે પ્રક્રિયક હતો એની કરતા વિરુદ્ધ બાજુએ મિથાઇલ સમૂહ ગોઠવાઈ જાય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે જો SN1 પ્રક્રિયા થતી હોય તો અહીંયા આપણને જુદી જુદી બે નિપજો મળે છે. એક નિપજ રિટેન્શન પ્રોડક્ટ મળે છે અને બીજી પ્રોડક્ટ મળે છે ઇન્વર્ઝન પ્રોડક્ટ. હવે આ બંને પ્રોડક્ટ એક જ સમયે મળતી હોવાથી પરિણામે હવે માની લે કે આ જે પ્રોડક્ટ છે એ ડી પ્રોડક્ટ છે અને અહીંયાની જે પ્રોડક્ટ છે એ એલ પ્રોડક્ટ છે. તો આ બેનું કોલેબોરેશન થઈ એ શું આપણને મળશે? તો કે રેસેમિક મિશ્રણ આપશે. આ પ્રક્રિયાથી આપણને શું મળે છે? તો કે રેસેમિક મિશ્રણ મળે છે. રેસેમિક મિશ્રણ મળે છે. એ પણ તમે જોઈ શકો કે આ બંને નિપજો છે એ એકબીજાના શું છે? ઇનેન્શિયોમર છે. તો બંને એકબીજાના પ્રતિબિંબીઓ છે, ઇનેન્શિયોમર છે. તો ઇનેન્શિયોમર થી જે પેલી નિપજ મળે એ કયું મળે? તો કે એ હંમેશા રેસેમિક મિશ્રણ હોય અને એને રેસેમાઇઝેશન તરીકે ઓળખવામાં આવતું હોય છે. સાથે સાથે ચલો અહીંયા એ પણ જોઈએ કે હવે સવાલ એ થશે કે અહીંયા જે બ્રોમિન દૂર થાય છે અહીંયા બ્રોમાઇડ તરીકે, એનો એજ બ્રોમાઇડ એ વળી પાછો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ પહેલા એટેક ન કરી શકે. શું કામ? તો કે પહેલા તબક્કા દરમિયાન શું દૂર થાય છે? તો કે બ્રોમાઇડ દૂર થાય છે અને ધ્રુવીય પ્રોટીક દ્રાવકમાંથી H+ દૂર થાય છે. તો અહીંયા જે આ તબક્કા દરમિયાન જે બ્રોમાઇડ દૂર થયો છે એને શું કરે? તો કે એની બાજુ જે H+ મુક્ત થયા છે ને એ H+ આના ફરતે એક પ્રોટેક્ટિવ લેયર બનાવવાના છે. પ્રોટેક્ટિવ લેયર બનાવશે માટે આ જે Br છે એ હવે આના પાસે જશે નહીં, પણ શું કરે છે? એના બદલે એની કરતા વિરુદ્ધ બાજુએથી OH, જો હજુ શું છે? તો કે બ્રોમાઇડ છે એ હજુ આ બાજુએ જ છે જે બાજુએથી બંધ તૂટો, તો શું કરશે? તો કે હાઇડ્રોક્સિલ સમૂહ છે એની કરતા વિરુદ્ધ બાજુએથી ઝડપથી એટેક કરી શકે, માટે આ નિપજ આપણને વધુ મળે છે. ઇન્વર્ઝન પ્રોડક્ટ આપણને વધુ મળશે, રિટેન્શન પ્રોડક્ટ એટલી બધી મળતી નથી. કારણ કે જ્યારે રિટેન્શન થાય તો શું થાય છે? તો કે અહીંયા હજુ જો અહીંયાથી હાઇડ્રોક્સિલ સમૂહને એટેક કરવો છે પણ શું થાય છે? તો કે બ્રોમાઇડ એ બાજુ હજુ છે જ, એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ એ બાજુ દાખલ થઈ શકશે નહીં, અથવા તો થશે તો ખૂબ જ ઓછો થશે. પણ જો આ બાજુનો અવકાશ છે તો એ શું છે? તો કે કમ્પ્લીટલી ખાલી છે, ત્યાં વધુ હાઇડ્રોક્સિલને એટેક કરવાનો સ્પેસ મળે છે, માટે આ પ્રોડક્ટ આપણને વધુ મળશે કમ્પેરેટિવલી રિટેન્શન કરતા. તો આ થશે અહીંયા આપણા જુદા જુદા બે તબક્કા. સાથે સાથે તમે બીજા તબક્કામાં એ પણ જોશો કે અહીંયા શું થાય છે? તો કે એક કાર્બોકેટાયન છે અને બીજો કાર્બોએનાયન, અથવા તો બીજો છે ઈ કેન્દ્રમરાગી પ્રક્રિયા, એક પોઝિટિવ છે બીજો નેગેટિવ છે. શું કરશે? બંને એકબીજાને પોતાના તરફ એટ્રેક્ટ કરશે. તો આકર્ષણની પ્રક્રિયા એ કેવી હોય? તો કે ઝડપી હોય. તો અહીંયા આ જે તબક્કો છે એ કેવો બનશે? તો કે તબક્કો બીજો છે ઝડપી તબક્કો મળતો હોય છે.
તો જો અહીંયા આપણે બે તબક્કાથી હવે તમને ખ્યાલ આવ્યો કે SN1 પ્રક્રિયા જ્યારે થતી હશે તો આપણને બે નિપજો મળે, એક રિટેન્શન પ્રોડક્ટ અને બીજી છે ઇન્વર્ઝન પ્રોડક્ટ. અને પરિણામી પ્રોડક્ટ જો આપણે જોવા જઈએ તો એ કેવી હશે? તો કે આપણને રાસાયણિક મિશ્રણ મળતું જોવા મળશે. તો હવે જો હવે તમે પહેલા તબક્કા પરથી એવું કહી શકો કે ચલો પહેલા તબક્કામાં આપણે જોઈએ તો પહેલો તબક્કો ખૂબ જ ધીમો તબક્કો છે. અને આ તમે આની પહેલા ચેપ્ટર 4 માં એવું શીખ્યા હશો કેમિકલ કાઇનેટિક્સમાં કે જે તબક્કો ધીમો હોય એ જ આખી પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકે. તો આપણે આખી જે આ પ્રક્રિયા છે, ચલો આખી આ જે રિએક્શન્સ છે એ પ્રક્રિયાનો વેગ કયો તબક્કો નક્કી કરશે? તો કે તબક્કો પહેલો એ આપણી આખી જ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક તબક્કો બનતો હોય છે. ચલો તો અહીંયા આપણે નોટ કરી દઈએ કે તબક્કો એક એ કેવો છે? તો કે વેગ નિર્ણાયક તબક્કો છે. હવે માનો કે મારે આ પ્રક્રિયાનો વેગ લખવો છે તો કેવી રીતના લખી શકાય? તો કે પ્રક્રિયા વેગ બરાબર. હવે કેમિકલ કાઇનેટિક્સ મુજબ શું બનશે? તો કે k ઇન્ટુ પ્રક્રિયાના તબક્કા દરમિયાન ભાગ લીધેલા પ્રક્રિયકની સાંદ્રતા. તો કે અહીંયા થશે R, ચલો આવું જ લખી દઈએ, CH3 3 ટાઈમ CBr અને પાવર કેટલી બની જવાની છે? 1. કારણ કે આખા તબક્કા દરમિયાન માત્ર કોણ ભાગ ભજવે? માત્ર અહીંયાનું જે સંયોજન હતું એ સંયોજન અથવા તો એક જ પ્રક્રિયક એ આખા પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકે છે. અહીંયા OH હું લખી ન શકું કારણ કે ધીમા તબક્કામાં ક્યાંય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની સાંદ્રતા ભાગ ભજવતી નથી. તો હવે આના ઉપરથી તમે શું કહી શકો? એવું કહી શકાય કે પ્રક્રિયા છે એ કયા ક્રમની છે? તો એના પરથી હવે તમે નક્કી કરી શકો કે પ્રક્રિયા એ પ્રથમ ક્રમની છે. ચલો નોટ કરીએ. અચ્છા પહેલા સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે હવે જે પ્રક્રિયાનો વેગ જોયો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપેલી પ્રક્રિયા એટલે કે SN1 પ્રક્રિયા એ કયા ક્રમની પ્રક્રિયા છે? તો કે આપેલો પ્રક્રિયાનો ક્રમ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા જોવા મળે છે. હવે શું કામ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે? તો એ તમને ખ્યાલ આવ્યો છે કે આ પ્રક્રિયામાં માત્ર કયા પ્રક્રિયકની સાંદ્રતા બદલાય છે? તો કે માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા બદલાય છે, એમાં OH ની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો હોતો નથી. માટે શું થાય છે? એ પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે. અહીંયા આપણે નોટ કરી દઈએ કે આ પ્રક્રિયા દરમિયાન આ પ્રક્રિયાનો ક્રમ માત્ર અથવા તો પ્રક્રિયાનો વેગ, ચલો આ પ્રક્રિયાનો વેગ માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે. OH ની સાંદ્રતા પર આધાર રાખતું નથી. OH ની સાંદ્રતા પર આધાર રાખતો નથી. તો આ તમે ડિસિઝન લઈ શકો. હવે જુઓ, આ તો વાત થઈ કોની? તો કે પહેલા તબક્કા દરમિયાન. પણ હવે જો અહીંયા તમે બીજા તબક્કામાં જોવા જશો તો તમને એ પણ જોવા મળશે કે જેમ સ્થાયી કાર્બોકેટાયન બને તો બીજો તબક્કો શું છે? તો કે જેટલો વધુ સ્થાયી કાર્બોકેટાયન એટલો જ એની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઝડપથી જોડાશે. તો બીજા તબક્કા દરમિયાન એવું જોવા મળે છે કે સ્થાયી કાર્બોકેટાયન સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ ઝડપથી એટેક કરે છે ને એ તબક્કાને શું બનાવે છે? તો કે ઝડપી તબક્કો બનાવે છે. તો બીજા તબક્કા દરમિયાન હવે અહીંયા સુધીનું હતું એ પહેલા તબક્કાનું. હવે આપણે જોઈએ કે તબક્કા 2 માં સ્થાયી કાર્બોકેટાયન બને છે. કાર્બોકેટાયન
બનતો હોવાથી પ્રક્રિયા વેગ એ સ્થાયી કાર્બોકેટાયનની અથવા તો સ્થાયી કાર્બોકેટાયન પર પણ આધાર રાખે છે. હવે જોઈએ કેવી રીતના. તો અહીંયા શું થાય છે કે જો અહીંયા સ્થાયી કાર્બોકેટાયન વધારે સ્થાયી કાર્બોકેટાયન બને છે તો જ અહીંયાનો હાઇડ્રોક્સિલ ગ્રુપ અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા એના પર ઝડપથી એટેક કરશે અને પ્રક્રિયાને કેવી બનાવશે? ઝડપી બનાવશે. તો એના ઉપરથી નક્કી થઈ શકે કે જેટલો સ્થાયી કાર્બોકેટાયન એટલો જ બીજો તબક્કો વધારે ઝડપી, એટલે કે બીજા તબક્કાનો વેગ વધારે. તો આના ઉપરથી તમે એ ડિસિઝન લઈ શકો કે ભાઈ તબક્કો બીજો એમાં આપણે એ જોઈ શકીએ છીએ કે પ્રક્રિયાનો વેગ એ કાર્બોકેટાયનની સ્થાયીતા ઉપર પણ આધાર રાખે છે. ચલો અહીંયા આપણે નોટ કરીએ. તો છેલ્લે આપણે જોયું કે આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ તો પ્રક્રિયા વેગ શું થશે? તો કે પ્રક્રિયા વેગ વધશે. હવે સવાલ થશે કે કાર્બોકેટાયનની સ્થાયીતા કેવી રીતના નક્કી કરી શકાય? તો અહીંયા હું એક ક્રમ લખું છું કાર્બોકેટાયનની સ્થાયીતા માટે કે સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન હોય તો એ છે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન, ત્યારબાદ એના કરતા થોડો ઓછો સ્થાયી એલાઇલિક કાર્બોકેટાયન, ત્યારબાદ 3 ડિગ્રી, ત્યારબાદ 2 ડિગ્રી, ત્યારબાદ પ્રાઇમરી કાર્બોકેટાયન છે સૌથી ઓછો સ્થાયી છે. એનો મતલબ એવો થયો કે જો અહીંયા તમારો કાર્બોકેટાયન તરીકે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન હોય તો એ પ્રક્રિયા ફાસ્ટ થવાની છે અને જો ત્યાં આગળ પ્રાઇમરી કાર્બોકેટાયન બનતો હોત તો એ પ્રક્રિયા ખૂબ જ સ્લો થવાની છે અથવા તો કેટલાક સંજોગોમાં નહિવત થવાની છે. તો આને રિલેટેડ હવે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. અચ્છા, અહીંયા આ તમારા માટે બે કાર્બોકેટાયન છે ને એ થોડા નવા છે અને સવાલ થશે કે ચલો શું કામ બેન્ઝાઇલિક અને એલાઇલિક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે? તો જો એની પાછળનું રીઝન એ એમાં થતા સંસ્પંદનીય બંધારણો છે. આના માટે આપણે વિચાર કરીએ તો જો બેન્ઝાઇલિક કાર્બોકેટાયન શું કામ સ્થાયી છે? તો હવે અહીંયા આપણે બેન્ઝાઇલિક માટે બંધારણ દોરીએ તો આપણને ખ્યાલ આવશે. જુઓ કે શું કામ એ વધારે સ્થાયી કાર્બોકેટાયન છે? તો કે બેન્ઝીન એના પર શું છે? CH2+. હવે જ્યારે આમાં રેઝોનન્સ થાય, સંસ્પંદન થાય એટલે શું થાય? તો કે કાર્બન પર જે પોઝિટિવ ચાર્જ છે એ ત્યાંથી રિમૂવ થશે અને આ જે બોન્ડ છે એ ક્યાં જતો રહેશે? તો કે ત્યાં ડબલ બોન્ડ નું નિરૂપણ કરશે અને આવું મળવાનું છે CH2. તો પોઝિટિવ ચાર્જ ક્યાં જશે? તો કે એની બાજુના કાર્બન પર જશે. અહીંયા શું હતું? ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ. જો અહીંયાનો કાર્બન છે અનસ્ટેબલ બનશે તો શું થશે? વળી પાછો અહીંયાનો જે દ્વિબંધ છે એ બાજુના સ્થાન પર શિફ્ટ થશે તો આપણને એક નવું બંધારણ મળશે. CH2 ડબલ બોન્ડ એઝ ઇટ ઇઝ. અહીંયા થશે કાર્બોકેટાયન. હજુ અહીંયાનું જે કાર્બોકેટાયન બને છે એ કેવો છે? અનસ્ટેબલ. તો વળી પાછું અહીંયાનું જે ડબલ બોન્ડ છે એ ત્યાં શિફ્ટ થશે તો હજુ બંધારણ આપણને નવું આવું મળી શકે. અહીંયાનો કાર્બન છે એ બનવાનો છે વળી પાછો કાર્બોકેટાયન. તો અહીંયાના કાર્બોકેટાયન ને વળી પાછો ન્યુટ્રલ કરવો છે તો જે CH2 પાસે જે ડબલ બોન્ડ છે એ વળી પાછો ક્યાં? તો કે એની બાજુના કાર્બનને ઇલેક્ટ્રોનનું દાન કરી અને એ શામાં ફેરવાશે? તો કે CH2 પોતે એ ફરીથી પાછો કાર્બોકેટાયનમાં ફેરવાતો હોય છે. અને અહીંયા આપણને જો સંસ્પંદનીય બંધારણો જોવા જઈએ તો કેટલા સંસ્પંદનીય બંધારણો મળે છે? તો કે જુદા જુદા 5 સંસ્પંદનીય બંધારણો વધારે જોવા મળે છે. માટે એ સૌથી વધારે
સ્ટેબલ છે. અચ્છા, વાત કરીએ એલાઇલિક માટે. તો જો એલાઇલિક માં શું છે, તો એલાઇલિક માટે આપણને આવું જોવા મળતું હોય છે CH2 ડબલ બોન્ડ CH2+. તો આમાં પણ રેઝોનન્સ થાય છે. જુઓ કે અહીંયાનો બંધ છે અહીંયા શિફ્ટ થઈ જાય તો આવું મળશે CH2+ CH ડબલ બોન્ડ CH2. તો આની કમ્પેરિઝનમાં આમાં સંસ્પંદની બંધારણો કેટલા છે, તો કે ઓછા છે. તો જેમાં સંસ્પંદની બંધારણો વધારે અથવા તો જેટલા સંસ્પંદન વધારે એટલી સ્ટેબિલિટી વધારે. તો અહીંયા આપણે નોટ કરી શકીએ છેલ્લું સેન્ટેન્સ કે જેમાં જે કાર્બોકેટાયનમાં સંસ્પંદન વધારે, સંસ્પંદન જેમ વધારે એટલી સ્થાયીતા વધારે. છેલ્લું સેન્ટેન્સ આપણું શું છે કે જે કાર્બોકેટાયનમાં વધારે રેઝોનન્સ, વધારે સંસ્પંદન એટલી એમની સ્ટેબિલિટી વધારે. તો અહીંયા બેન્ઝાઇલિક માટે આપણે જોઈએ કે જુદા જુદા 5 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, જ્યારે એલાઇલિકમાં 2 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોવાથી બેન્ઝાઇલિક કરતા એલાઇલિક લેસ સ્ટેબલ. આની કરતા ટર્શરી માટે તમે જોવા જાઓ તો ટર્શરીમાં એવું કોઈ રેઝોનન્સ થતું હોતું નથી, પરંતુ એ તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ દ્વારા એ શું કામ વધારે સ્ટેબલ છે એ તમે એક્સપ્લેન કરી શકતા હોય છો. તો અહીંયા સુધીનો આપણો પોઈન્ટ છે એ SN1 ક્વેશ્ચન્સ એ કમ્પ્લીટ થાય છે. પણ હવે જોઈએ કે ચલો આમને રિલેટેડ કેવા ક્વેશ્ચન્સ પૂછી શકાય. તો અહીંયા સુધીનો પહેલા સ્ક્રીનશોટ લઈ શકો, ત્યારબાદ આપણે એમના ક્વેશ્ચન્સ પર જઈએ. હવે માનીએ કે તમારી સામે કોઈ આવા ક્વેશ્ચન્સ આવે છે, એક્ઝામ્પલ તરીકે CH2 Br, અહીંયા છે CH3 અને એમની સાથે હાઇડ્રોક્સિલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રક્રિયા કરાવવામાં આવે છે. પાણી એ પ્રોટિક એસિડ, ધ્રુવીય પ્રોટિક એસિડની હાજરીમાં પ્રોસેસ કરાવવામાં આવે તો નિપજ શું મળશે? તો અહીંયા તમે લખશો કે નિપજ એ કંઈક આવી મળશે CH3 CH2OH CH3. પણ આ નિપજ આપણી સાચી બનતી નથી. શું કામ સાચી નથી બનતી? તો અહીંયા હવે એમનું રીઝન જુઓ કે ચલો આને આપણે મિકેનિઝમ ને આધારે ફોલો કરવા જઈએ તો શું બને? તો આવું બનશે CH3 CH2Br. આમાંથી પહેલા જ આપણને શું મળશે? તો કે CH3 CH2+ અને અહીંયા છે CH3Br- છૂટું પડે આ પહેલો તબક્કો. હવે બીજા તબક્કા દરમિયાન શું થાય? તો જો અહીંયા જે કાર્બોકેટાયન બને છે એ કયું બને છે? તો કે પ્રાઇમરી કાર્બોકેટાયન. ચલો અહીંયા નોટ કરીએ CH3 CH2+, અહીંયા છે CH3, અહીંયા OH- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હવે આના પર એટેક કરવાનો છે. તો જો અહીંયા જે આપણી પાસે જે કાર્બોકેટાયન બને છે એ પ્રાઇમરી છે, પરંતુ આપણે અગાઉના લેક્ચરમાં શીખ્યા કે જો એમાં થોડું ઘણું પુનઃ ગોઠવણી કરી શકાતી હોય તો એનાથી પુનઃ ગોઠવણી કરી અને જો એમાં કોઈ દ્વિતીયક કે તૃતીયક કાર્બોકેટાયન બનાવી શકાતો હોય તો બનાવવાનો. તો અહીંયા તમે જુઓ કે જો અહીંયાનો હાઇડ્રોજન જો પહેલા કાર્બન પર શિફ્ટ થાય એટલે કે જો આમાં પહેલા શું થશે? તો કે પહેલા એ હાઇડ્રોક્સિલ સમૂહ એના પર એટેક નહીં કરે, પણ પહેલા શું થશે? તો કે પહેલા આમાં થશે હાઇડ્રાઇડ શિફ્ટ થશે અને શું બને છે? તો કે એક નવો કાર્બોકેટાયન બને છે CH3C CH3 હવે અહીંયા તમે જુઓ, અહીંયા તો આપણી પાસે પ્રાઇમરી કાર્બોકેટાયન, પણ જો એમાં હાઇડ્રાઇડ શિફ્ટ કરે એવું તો શું થઈ ગયું છે? તો કે તૃતીયક કાર્બોકેટાયન બન્યો અને હવે આના પર આપણો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરી અને નિપજ બનાવશે CH3 અહીંયા CH3 અને અહીંયા દાખલ થશે OH. તો આ નિપજ તમારી સાચી નિપજ બનતી હોય છે. તો અગાઉના જે આપણે કોન્સેપ્ટ શીખડાવેલા છે હાઇડ્રાઇડ શિફ્ટ, મિથાઇલ શિફ્ટ અને ફિનાઇલ શિફ્ટ, તો એના દ્વારા પણ જો સ્થાયી કાર્બોકેટાયન બનતો હોય તો બનાવવાનો અને ત્યારબાદ જ હાઇડ્રોક્સિલ ગ્રુપ એના અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ તેના પર એટેક કરી અને એના દ્વારા જે આપણી નિપજ બને એ નિપજ આપણી મુખ્ય નિપજ બનતી હોય છે. તો આવા ક્વેશ્ચન્સ પણ તમને
પૂછી શકાય. આ ઉપરાંત આમાં એક આવો ક્વેશ્ચન પણ હોઈ શકે. ચલો માનીએ કે તમને કોઈ જુદા જુદા 4 પ્રક્રિયકો આપેલા છે CH3 Cl A B CH3 CH CH3 Cl C CH3 3 ટાઈમ C Cl અને D આપેલું છે બેન્ઝીન CH2 Cl અને એવું પૂછે કે આમાંથી આ ચારેય સાથે હું OH કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કરાવું છું તો સૌથી પહેલા આ ચાર પૈકી કઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થશે તો આન્સર શું આવશે? તો ત્યાં આપણે જ્યારે SN1 પ્રક્રિયા જોતા હતા ત્યારે એવું જોયું કે જો આ SN1 પ્રક્રિયા મુજબ પ્રક્રિયા કરાવવાની હોય અને સાથે સાથે એવું કીધું હશે કે આ SN1 પ્રક્રિયા મુજબ કઈ પ્રક્રિયા સૌથી પહેલા થશે તો SN1 પ્રક્રિયા સૌથી વધારે કોની સાથે આપે તો કે SN1 પ્રક્રિયા સૌથી વધારે આપે છે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન સાથે અને સૌથી ઓછી આપે છે પ્રાઇમરી કાર્બોકેટાઇન સાથે. તો જો અહીંયા બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન જો હું અહીંયાથી Cl ને રિમૂવ કરું તો કયો કાર્બોકેટાઇન બનવાનો છે તો કે અહીંયા મળશે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન. અહીંયાથી Cl ને દૂર કરું તો મળશે તૃતીયક કાર્બોકેટાઇન. અહીંયાથી Cl ને રિમૂવ કરો તો સેકન્ડરી અને અહીંયાથી મળે પ્રાઇમરી. તો આપણને ખબર છે કે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન એ સૌથી વધારે સ્ટેબલ છે અને જો SN1 પ્રક્રિયા કરવામાં આવે તો એ સૌથી વધારે કોની સાથે ઝડપથી આપશે તો કે બેન્ઝાઇલિક કાર્બોકેટાઇન સાથે અથવા તો બેન્ઝાઇલિક બેન્ઝાઇલિક હેલાઇડ હોય તો એની સાથે સૌથી ઝડપથી SN1 પ્રક્રિયા આપી અને આવી નિપજ આપણને સૌથી પહેલા બનાવશે CH2OH. તો આવી રીતના પણ ક્વેશ્ચન્સ પૂછી શકાતા હોય છે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય. સાથે સાથે ચલો આવો ક્વેશ્ચન્સ પણ હોય. એક્ઝામ્પલ CH3Br અને CH3F આ બંને સાથે સેમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. તો અહીંયા એવું પૂછે કે ઝડપથી કઈ પ્રક્રિયા થશે. તો જો આગળનો જે ક્વેશ્ચન હતો એના કરતા આ ક્વેશ્ચન થોડો આપણો અલગ છે. શું કામ તો કે અહીંયા આપણે જોવા જઈએ તો લિવિંગ ગ્રુપ બંને કેવા છે અલગ અલગ છે. જુઓ અહીંયાના લિવિંગ ગ્રુપ અલગ છે. અહીંયા આપણે જોવા જઈએ તો બધા માટે લિવિંગ ગ્રુપ ક્લોરાઇડસ હતું અને એટેકિંગ ગ્રુપ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હાઇડ્રોક્સિલેઝ હતો. અહીંયા એટેકિંગ ગ્રુપ બંનેમાં કોમન છે પણ લિવિંગ ગ્રુપ બંનેમાં ડિફર છે. તો હવે કેવી રીતના ડિસાઈડ કરશો તો જ્યારે લિવિંગ ગ્રુપ ડિફર હોય તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કસ કર્યા કે લિવિંગ ગ્રુપની કેપેસિટી જેમ રિમૂવ થવાની વધારે એટલી એ પ્રક્રિયા વધારે ઝડપી અને ઝડપથી આ બંનેમાંથી કયું લિવિંગ ગ્રુપ લીવ થશે તો કે જે વીક બેઝિક છે જેની જે વધારે નિર્બળ બેઝ છે એ લિવિંગ ગ્રુપ સૌથી ઝડપથી દૂર થશે. તો આ પ્રક્રિયા માટે આપણે જોવા જઈએ તો અહીંયાનો બ્રોમાઇડ એ ફ્લોરાઇડની કમ્પેરિઝનમાં કેવો છે તો કે વીક બેઝ હોવાથી આ પ્રક્રિયા આપણા માટે ઝડપથી થશે અને આપણને આ નિપજ ઝડપથી મળવાની છે. CH3OH અને Br- આ પ્રક્રિયા કેવી બનશે તો કે ઝડપી બનવાની છે અને આ પ્રક્રિયા કેવી છે તો કે ધીમી પ્રક્રિયા થશે. અથવા તો માત્ર એવું કહી દે કે આ આપેલી બે પ્રક્રિયામાંથી વધારે સારું લિવિંગ ગ્રુપ કયું છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ જેની બેઝિક જે ઓછો બેઝિક છે ખૂબ જ નિર્બળ બેઝ છે એ સારું લિવિંગ ગ્રુપ કહેવાશે. તો આ પ્રકારના જુદા જુદા ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન્સ તમારી સામે મૂકી શકાય પણ આપણને બધાનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો લગભગ આપણે દરેક ક્વેશ્ચન્સ ઇઝીલી એટેન્ડ કરી શકતા હોઈએ છીએ અને સારું પરફોર્મન્સ આપી શકતા હોઈએ છીએ. તો આ સાથે અહીંયા આપણો SN1 ક્રિયાનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ.